નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. પોલીસ કમિશનર નરસિંહ કોમર અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચનાથી એલસીબી ઝોન 4ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 શખ્સોને ઝડપી પાડી કુલ 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. એલસીબી ઝોન 4ના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અભયરાજસિંહ તથા વનરાજસિંહને બાતમી મળી હતી કે ફતેપુરાથી અડાનિયા પુલ તરફ 2 ઇસમો ચોરીના પલ્સર બાઇક સાથે પસાર થવાના છે. બાતમી મુજબના વર્ણનવાળા શખ્સોને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપીઓની કબૂલાત. પકડાયેલા શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે આ પલ્સર બાઇક તેઓને કાલુપુર સુધરાઈ સ્ટોર પાસેથી ચોર્યું હતું. વધુ તપાસમાં અન્ય 5 ટુ વ્હીલર પણ અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. યશ ઉર્ફે ગરદુ પ્રદીપભાઈ યાદવ રહેઠાણ કાલુપુર વડોદરા, બંકિમ રમેશભાઈ તડવી રહેઠાણ કુંભારવાડા વડોદરા કબજે કરેલ મુદ્દામાલ કુલ કિંમત ₹3,85,000. પોલીસે આરોપીઓ પાસેથી વાહનો રિકવર કર્યા. પાણીગેટ, હરણી, વારસિયા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 6 ગુનાઓ ડિટેક્ટ થયા છે. આમ તમામ ગુનાઓ બીએનએસ કલમ 303(2) મુજબ નોંધાયેલા છે.